જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચાલી રહેલી કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન ભુજ શહેર બી ડિવિઝન પોલીસે એસઓજી અને એલસીબીની ટીમ સાથે કાર્યવાહી કરી હતી, જેમાં શેખ ફળિયા વિસ્તારમાંથી બે શખ્સોને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા। બંને પાસેથી તલવાર, ધારિયા, છરી, કોયતા, કુહાડી, લોખંડના પાઇપ અને લાકડાના ધોકા સહિત કુલ 34 હથિયારો કબજે કરવામાં આવ્યા હતા। પ્રથમ કાર્યવાહીમાં પોલીસે રાજ ફર્નિચરની બાજુમાં આવેલા શેખ ફળિયામાં રહેતા અલીશા કરીમશા શેખને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી 21 છરી, એક તલવાર, એક ધારિયું, 4 કોયતા, 2 લોખંડના પાઇપ અને 2 લાકડાના ધોકા મળી કુલ 31 હથિયારો કબજે કરવામાં આવ્યા હતા। બીજી કાર્યવાહીમાં સરપટ નાકા બહાર શેખ ફળિયામાં રહેતા રમજાન શાહ ઉર્ફે રમજુ કાસમશા શેખને એક છરી, એક કુહાડી અને એક ધારિયા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મહેરબાન બોર્ડર રેન્જ આઈજીપી સાહેબ ચિરાગ પુરોડિયા સાહેબ તેમજ એસપી સાહેબ શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓની સૂચના અનુસાર શરીર સંબંધી ગુનાઓ આચરતા તેમજ નકલી સોના, નકલી નોટો વગેરે બાબતના ગુનાઓ આચરતા આરોપીઓ વિરુદ્ધમાં ભુજ જિલ્લામાં કોમ્બિંગ રાખવાની સૂચના કરવામાં આવેલ હતી, જે અનુસાર ગઈકાલે એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ, એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું। જે કોમ્બિંગ દરમિયાન અલગ અલગ ગુનાના કુલે 7 આરોપીઓના ઘરે કોમ્બિંગ લોકલ પોલીસ દ્વારા કરવામાં આવેલી હતી, જેમાં અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ કરવામાં આવેલી હતી, જેમાં અલીશા શેખ જે શેખ ફળિયામાં રહે છે તેના વિરુદ્ધમાં અલગ અલગ ચીટિંગના તેમજ શરીર સંબંધીના ગુના દાખલ થયેલા છે। તેના ઘરની કોમ્બિંગ દરમિયાન ઝડપી તપાસ કરતા કુલ 31 જેવા હથિયારો, જેમાં ધારિયા, તલવાર, છરી, લાકડાના ધોકા વગેરે મળી આવેલા હતા। જેની સાથે સાથે રમજાન શાહ શેખ જે પણ શેખ ફળિયામાં રહે છે તેના વિરુદ્ધમાં પણ સોના ચાંદીના ચીટિંગના બાબતના ગુના છે, શરીર સંબંધના ગુના છે। તેના ઘરમાંથી પણ કુલ 3 હથિયારો મળી આવેલા હતા, જેમાં ધારિયા, તલવાર, છરી વગેરે મળી આવેલ હોય। કોમ્બિંગ દરમિયાન કુલ અલગ અલગ રમજુ શાહ, બરકત અલી શાહ પઠાણ, સરફરાજ ત્રાયા, રમજુ શેખ વગેરેના ઘરની પણ ઝડપી કરવામાં આવેલ હતી। વગેરે કોમ્બિંગ દરમિયાન કુલ 34 હથિયારો મળી આવેલા હતા, જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કુલ 2 ગુના દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપી એટલી મોટી માત્રામાં હથિયાર શા માટે રાખતા હતા? શું પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? તેની પૂછપરછ હાલમાં ચાલુમાં છે। વિશેષ જે પણ માહિતી મળશે એ ભવિષ્યમાં જણાવવામાં આવશે આ બાબતે।